માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારે વહેલા રેડી થઈને આપણે 7:30 વાગે બાઇક લઈને નોકરી જવા માટે નીકળી ગયા। ફાઇનલી 1 કલાકનું ડ્રાઇવિંગ કર્યા પછી આપણે 8:30 વાગે કંપનીમાં પહોંચી ગયા। પછી તરત જ આપણા જોડે નોકરી કરે છે એ કાકા પણ આવી ગયા। ત્યાર પછી આપણે મશીન ચાલુ કરીને આપણું કામ ચાલુ કરી દીધું। ફાઇનલી પછી 10 વાગે કાકા ચા લઈને આવી ગયા અને ચા પીને પછી આપણે આપણા કામે વળગી ગયા। પછી 12:30 વાગે આપણે જમવાની રીસેટ પડી અને આપણે ટિફિન લઈને આવ્યા હતો તો ટિફિન ખોલીને આપણે જમવાનું ચાલુ કરી દીધું। અમે પછી આપણે મશીન ચાલુ કરી દીધું અને મશીન ચાલુ મૂકીને કાકા જોડે જતા રહ્યા મસ્તી કરવા માટે। કાકા એમના કામમાં વ્યસ્ત હતા પણ કાકાને હેરાન કરવાની મજા જ કંઈક અલગ છે। મજાક મસ્તી કરતા કરતા જોતજોતામાં વાગી ગયા 3 અને કાકાને આપણે મોકલી દીધા ચા લેવા માટે। કાકા ચા લઈને આવી ગયા અને ચા પીધા પછી આપણે આપણા મશીને આવી ગયા। ફાઇનલી વાગી ગયા 5 અને કાકાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો। આપણે જઈશું 8 વાગે કેમ કે આપણે 3 કલાક ઓવર ટાઈમ કરીને ઘરે જવાનું છે। हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं। કાકો ઘરે જતા જતા પણ ચા લઈને આવી ગયા તો આપણે ફરીવાર ચા પી લીધી। 6 વાગ્યાને લાગી ગઈ ભૂખ અને બહાર જોયું તો આપણો ભાઈબંધ સમોસા વાળો આવી જ ગયો હતો તો રોજની જેમ આપણે સમોસા પણ લઈ લીધા અને સમોસાનો નાસ્તો કરી લીધો। હવે 8 વાગવામાં માત્ર 10 મિનિટની વાર હતી એટલે આપણે મશીનને કરી દીધું બંધ। મશીનને બંધ કર્યા પછી શટલને લોક કરીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। અને ફાઇનલી આજે નસીબ એટલા સારા હતા કે ઓઢવ રિંગ રોડથી નીકળ્યા બાદ કઠવાડા 4 રસ્તા પર પણ આપણને જરીક પણ ટ્રાફિક નડ્યું નહીં ને ત્યાંથી ખુલ્લા રસ્તે આપણે નીકળી ગયા। સાંજે 8 વાગે નીકળ્યા બાદ આપણે 1 કલાકનું ડ્રાઇવિંગ કરીને ફાઇનલી 9 વાગે આપણે ઘરે પહોંચી ગયા। 9 વાગે ઘરે આવ્યા પછી ફ્રેશ થઈને જમવાનું તૈયાર હતું તો આપણે જમી લીધું। જમ્યા પછી જવાનું થયું આપણે છીપડી તો પછી આપણે બાઇકને રેડી કરી દીધું। હવે આપણે લઈને જવાનું હતું ગેસની બોટલ તો પછી આપણે સ્પ્લેન્ડર સિવાય કામ ચાલશે ને તો ફરીવાર આપણે સ્પ્લેન્ડર બાઇકને રેડી કરી દીધું। અને ફાઇનલી રાત્રે 11 વાગે આપણે ગેસની બોટલ લઈને મામાને ત્યાં જવા માટે નીકળી ગયા કેમ કે આપણે ભરેલી બોટલ લાવવાની હતી અને ખાલી બોટલ એમને પાછી આપી દેવાની હતી। આવી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મેં મારા મિત્ર ધર્મેન્દ્રને એક જ વાર કહ્યું ને તે ગેસની બોટલ લઈને સાથે આવવા માટે રેડી થઈ ગયો તો રાત્રે 11 વાગે બંને ભાઈબંધો અમે બાઇક લઈને નીકળી ગયા। ત્યાંથી ચા પીને ગેસની બોટલ બદલીને પાછા રિટર્ન આવ્યા બાદ અડધા રસ્તામાં આવીને ધર્મેન્દ્રને ઠંડી લાગતી હતી તો બોલ્યા કે ચલો ચા પી લઈએ તો સ્ટોલ ઉપર અમે ચા પીવા માટે બાઇક ઊભી કરી દીધી। ત્યાર પછી આપણે રાત્રે 12 વાગ્યાની આસપાસ ઘરે આવી ગયા હતા। અહીંયાથી જ આપણે આ વ્લોગ પૂરો કરીશું। જો મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી રામ।